નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં આટલે સુધી કરી ગયા પ્રશ્ન નંબર 6 સુધી. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. જો શું કરવાનું છે કે વજનિયા મૂકીને સંતુલન કરો. હવે સૌથી પહેલું જ જોઈએ કે જો આ અહીંયા કેટલા કિગ્રા છે? 5 કિગ્રા છે. તો હવે આપણે જો સમતુલન કરવું હોય એટલે કે બંને જે તોલા છે આપણને સમતોલ કરવા હોય તો અહીંયા 5 કિગ્રાનો છે, 5 કિલોગ્રામનો, તો અહીંયા આપણે કયો વજનિયો મૂકીશું? તો 5 કિલોગ્રામ થશે તો 5 જ મૂકીશું, ત્યારે બંને સમતોલ થશે. તો શું કરવાનું છે? આ જે 5 કિલો અહીંયા જે આપેલું છે એવો આપણને અહીંયા જે વજનિયો આપણને દોરવાનો છે. અહીંયા જુઓ, જેવી રીતે મેં દોર્યો છે એવું તમને અહીંયા 5 કિલોનો જે વજનિયો દોરવાનો છે. હવે એ આપણે દોરીશું તો બંને શું થઈ જશે? આ જે વજનિયો છે, બંને જે તોલા છે એ બંને કેવા થઈ જશે? તો સમાન થઈ જશે. જો એના પછી અહીંયા આપેલું છે આ 3 કિગ્રા છે. હવે અહીંયા જો 10 પછી 5 પછી 2 અને 1ના જ અહીંયા વજન આપેલા છે. કોઈ 3 જે કિલોગ્રામનો અહીંયા વજન આપેલો નથી, પરંતુ અહીંયા જો આપેલો છે આ 2 કિલાનો છે અને અહીંયા કેટલા કિલાનો છે? 1. તો 2 ને 1 3 થઈ જશે. તો હવે આપણે આ જે 2 ને 1 3 એટલે અહીંયા બંને આ વજન આપણને દોરવાના છે. એ બંને વજન આપણે દોરી દઈશું તો આ જે બંને જે તોલા છે એ કેવા થઈ જશે? તો સમાન થઈ જશે. એના પછી અહીંયા હવે આ 12 કિગ્રાનો આપેલો છે તો આપણે શું કરીશું? અહીંયા પણ 12 કિલાનો કોઈ પણ વજનનો આપેલો નથી, તો એક 10નો છે અને એક બીજા કયાનો છે? 2નો છે. તો 10 અને 2 કેટલા? 12 થઈ જશે. તો અહીંયા બંને વજન 10, એક 10નો વજન દોરવાનો છે અને બીજું આપણે 2નો વજન મૂકી અને આ જે તોલો છે આપણે તેને સમતોલ કરવાનો છે. એના પછી અહીંયા આપેલો છે 18 કિલાનો આપેલો છે. જુઓ, હવે જ્યારે 18 કિલાનો આપેલો છે ત્યારે આપણે કયા કયા વજન લેશું? સૌથી પહેલાં 10નો લેશું, પછી 10, પછી 5નો એટલે કે 10 અને 5 કેટલા થશે? 15, પછી 2 એટલે કે 16 અને 17 અને પછી 1 એટલે કે 18. એ ટૂંકમાં આ જેટલા 4 વજન છે, 4 વજન અહીંયા તમને સાવ નાના નાના દોરવાના છે. હવે તો થઈ જશે 10 અને 5 15 અને 2 17 અને 1 18. તો 18 એટલે આવી રીતે જે વજન છે આપણને તેવી રીતે સમતોલ કરવાના છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 8 છે કે નીચેના વજનનો ઉપયોગ કરી વસ્તુઓનું જે વજન કરવાનું છે, વજન્યા છે 1થી વધુ વખત આપણે લઈ શકીએ છીએ. જો સૌથી પહેલાં અહીંયા જે ક્રમ આપેલો છે, પછી વસ્તુ આપેલી છે. હવે પહેલી વસ્તુ કઈ છે? 50 કિગ્રા ચોખા છે. હવે આપણે શું કરવાનું છે કે આપણે કયા કયા વજન લેશું? તો જુઓ, સૌથી પહેલાં આપણે અહીંયા જે 10નો આપેલો છે તો આપણે 10 10 10 એવી રીતે લેતા જશું. તો કે આપણે કેટલી વાર લેશું? જુઓ, 10 કિગ્રા, પછી 10 2 વાર, પછી 3 વાર, 4 વાર અને 5 વાર. તમને આવી રીતે લખવાનું છે 10 કિગ્રા પ્લસ 10 કિગ્રા પ્લસ 10 કિગ્રા પ્લસ 10 કિગ્રા અને પ્લસ 10 કિગ્રા. એટલે ટૂંકમાં કેટલી વખત લખીશું? 5 વખત લખીશું. એટલે 10 20 30 40 અને 50, તો 50 કિગ્રા થઈ જશે. એના પછી આપેલું છે 800 ગ્રામ. હવે જુઓ, 800 ગ્રામ આપેલું છે તો આપણે કયા 800 ગ્રામ આપેલું છે? તો 500નો આપણે એક લઈશું એટલે 500 ગ્રામ પ્લસ અહીંયા 200 ગ્રામનો આપેલો છે તો આપણે એક 200 ગ્રામનો લઈશું એટલે 200 ગ્રામ અને પ્લસ કરી અને પછી 100 ગ્રામ એટલે 500 અને 200 700 અને 100 કેટલા થઈ જશે? તો 800 ગ્રામ થઈ જશે ખાંડ. એના પછી 9 કિગ્રા મગફળી આપેલી છે. તો જુઓ, 9 કિલોગ્રામ આપેલું છે તો એક 5નો લઈએ, 5 અને 2 7 અને 1 8 અને આ જુઓ, હવે 1 કિલોના આપણે કેટલા? 2 લઈશું. જુઓ, અહીંયા 5 પછી 2 પછી 1 અને 1, તો 5 ને 2 7 અને 1 8 અને 1 કેટલા થઈ જશે? 9. તો અહીંયા આપણે 9 કિલા. ટૂંકમાં શું કરવાનું છે? અહીંયા જે વસ્તુ આપેલી છે તો આપણે વજન્યા કુલ પ્લસ કરી અને એટલા થઈ જવા જોઈએ. અને કોઈ પણ જે વજનો છે તે કાંટાને આપણે 2 વખત પણ લઈ શકીએ છીએ. તો અહીંયા શું લખવાનું છે? 5 કિગ્રા પ્લસ 2 કિગ્રા પ્લસ 1 કિગ્રા પ્લસ 1 કિગ્રા એવી રીતે લખવાનું છે. એના પછી 22 કિગ્રા દાળ આપેલી છે. તો જુઓ, હવે અહીંયા જે આપેલો છે 10 કિગ્રાનો, તો સૌથી પહેલાં લખશું 10 કિગ્રા. એના પછી બીજી વખત આપણે 10 કિલાનો લઈએ તો 10 કિગ્રા. હવે 10 અને 10 કેટલા થશે? 20 થશે. હવે આપણે કેટલાનો લેશું? 2નો લેશું તો 22 થશે. તો પ્લસ કેટલા? 2 કિગ્રા. એટલે 10 અને 10 20 અને 2 22. તો શું લખવાનું છે? 10 કિગ્રા પ્લસ 10 કિગ્રા પ્લસ 2 કિગ્રા. એવી જ રીતે અહીંયા જોઈએ 10 કિગ્રા અને 900 ગ્રામ ઘઉં આપેલું છે. જુઓ, હવે આપણે અહીંયા જ્યારે જોયું તો ત્યારે શું આવતા હતા? બધા કાં તો કિગ્રામાં હતા અને બધા કાં તો ગ્રામમાં. હવે અહીંયા ગ્રામ પણ આપેલું છે અને કિગ્રા પણ આપેલું છે. ત્યારે શું કરવાનું? ત્યારે સૌથી પહેલાં આપણે 10 કિગ્રાનું કરી લેવાનું અને પછી 900 ગ્રામનું. તો જુઓ, 10 કિગ્રા જ્યારે આપેલું છે તો એક તો આપણે 10નો જ લેશું એટલે 10 કિલોગ્રામ
પ્લસ હવે જ્યારે આપણને 900 બનાવવાના છે તો 900 આપણે કેવી રીતે કરશું? 500 ગ્રામ પ્લસ 200 ગ્રામ. હવે 500 ને 200 કેટલા થયા? 700 થયા. હજી કેટલા જોઈએ? 200 જોઈએ તો 900 થશે એટલે 200 ગ્રામ. તો શું આવશે? 10 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ પ્લસ 200 ગ્રામ પ્લસ 200 ગ્રામ. એના પછી અડધો કિલોગ્રામ ડુંગળી. હવે જુઓ ખાસ ધ્યાન રાખો, અડધો કિલોગ્રામ ક્યારે થાય? જ્યારે 500 બે વાર થાય ને ત્યારે 1 કિલોગ્રામ થાય. હવે જ્યારે અડધો આપેલો હોય તો 500 ગ્રામનો એક આવશે એટલે ફક્ત શું લખવાનું છે? 500 ગ્રામ. એના પછી 3 કિલોગ્રામ અને 700 ગ્રામ બટેકા. હવે 3 કિલોગ્રામ છે તો આપણે કેટલા લેશું? પહેલાં 2 લેશું. 2 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ પ્લસ હવે શું કરવાનું છે? 700. તો જુઓ 2 ને 1 3 થઈ જશે એટલે 3 કિલોગ્રામનું થઈ ગયું. હવે 700 ગ્રામ. તો 700 ગ્રામ કેવી રીતે બનશે? એકવાર 500 લેશું અને બીજી વાર કેટલા લેશું? 200. 500 ને 200 કેટલા? 700 થઈ જશે. તો શું આવશે? 2 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ પ્લસ 200 ગ્રામ. એના પછી છે કે 400 ગ્રામ બદામ. હવે જુઓ 400 ગ્રામ છે તો સૌથી પહેલાં આપણે 200 લઈએ. 200 ગ્રામ, 100 ગ્રામ, 100 ગ્રામ, 200, 300 અને 400 થઈ ગયા. જો તમે આમ પણ કરી શકો અને 200 ના 2 વાર લઈએ તો પણ 400 ગ્રામ બની જાય ને. પછી 100 ગ્રામના આપણે 4 લઈએ તો 100, 100, 100 અને 100 તો પણ 400 ગ્રામ બની જાય. એટલે આપણે ટૂંકમાં આટલા 400 ગ્રામ થઈ જવા જોઈએ. પછી આપણે ભલે 200 ના લઈએ કે 100 ના લઈએ, પરંતુ અહીંયા જ ઉપર જે વજન આપેલા છે એ જ આપણને લેવાના છે. તો અહીંયા આપણે 200 અને 200 એટલે 400 એમ પણ લઈ શકીએ અને 100 આપણે 4 વાર પણ આપણે લઈ શકીએ. એના પછી છે કે નમનનું જન્મ સમયે વજન છે કેટલું હતું? તો 3 કિલોગ્રામ હતું. તો 6 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હતી. જો જ્યારે નમન છે તેનો જન્મ થયો ત્યારે તેનું વજન 3 કિલોગ્રામ હતું અને 6 કિલોગ્રામ એટલે કે ડબલની તેમની મીઠાઈ વેચી હતી. આ બાબતને આધારે અત્યારે 8 વર્ષની ઉંમરે કેટલી મીઠાઈ વહેંચશે? નીચેની જે વિગત છે તે આપણને પૂર્ણ કરવાની છે. તો જુઓ જ્યારે 3 કિલોગ્રામ હતું ત્યારે મીઠાઈ કેટલી વેચી હતી? 6. એટલે કે 3 અને 3 કરે ત્યારે 6 આવશે. હવે જુઓ જ્યારે નમનનું વજન 8 કિલોગ્રામ છે તો કેટલા આવશે? 8 અને 8 આવશે તો કેટલા આવે? 8 અને 8 કેટલા થાય? 16 કિલોગ્રામ થાય. એના પછી અહીંયા આપેલું છે જુઓ, હવે આપણને આ ખાલી જગ્યા પૂરી કરવાની છે અને અહીંયા શું આપેલું છે? 11 અને 11 તો કેટલા થશે? 22 કિલોગ્રામ થશે. તો અહીંયા કેટલા આવવા જોઈએ? 11 આવવા જોઈએ. શું કામ? કારણ કે એ એના ડબલની મીઠાઈ વેચે છે. તો અહીંયા જે 11 છે તો આપણને અહીંયા 11 લખી નાખવાના એટલે એના ડબલની મીઠાઈ વેચે છે એટલે કેટલી આવશે? તો 22 કિલોગ્રામ. એવી જ રીતે 13 છે તો એના ડબલની મીઠાઈ કેટલી આવશે? 13 અને 13 કરવા પડશે. 13 પ્લસ 13 બરાબર કેટલા થશે? 26 કિલોગ્રામ. એના પછી છે 17 અને 17 34 તો અહીંયા કેટલા આવશે? 17 કિલોગ્રામ. એના પછી 21 છે તો અહીંયા કેટલા આવવા જોઈએ? 21 અને 21 એટલે કેટલા આવશે? 21 અને 21 તો 42. એના પછી છે 23 અને 23 46 થશે તો અહીંયા કેટલા આવશે? 23. એના પછી 27 અને 27 બરાબર 54 છે તો અહીંયા 27 અને 30 તો અહીંયા કેટલા આવવા જોઈએ? 30 અને 30 બરાબર 60 કિગ્રા. ટૂંકમાં શું કરવાનું છે? જેનો જે નંબરનું જે અહીંયા વજન આપેલું છે એના ડબલ અહીંયા થવા જોઈએ. જો જ્યારે 3 છે તો 3 ને 3 6 એટલે 6 આવે છે. અહીંયા 8 તો 8 અને 8 કેટલા થવા જોઈએ? 16 થાય છે. પછી 11 તો 11 ને 11 22 13 તો 13 દુ 26 કાં તો 13 અને 13 કેટલા થાય? 26. એટલે જ્યારે તેનું વજન થાય છે તેને ડબલની મીઠાઈ તે વેચે છે. એના પછી પાછળ જોઈએ. જો ઉષાનો જન્મ સમય છે વજન કેટલું હતું? 2 કિલોગ્રામ હતું. તો 1 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હતી. જો જ્યારે હવે આપણે આનાથી પહેલાંમાં શું જોયું હતું કે જ્યારે તેનું વજન જેટલું હોય છે ને એના કરતાં તે ડબલની મીઠાઈ વહેંચે છે. પરંતુ આનમાં જે શું છે કે જેટલું જ વજન છે એની અડધી એટલે કે 2 ના અડધા 1 થાય તો 1 કિલોગ્રામ મીઠાઈ વહેંચે છે. તો અત્યારે કેટલી મીઠાઈ વહેંચશે એ વિગતો આપણને પૂર્ણ કરવાની છે. જેવી રીતે આપણે આનામાં 2 હતું તો 2 ને 2 4 આવતા હતા એટલે આપણે આનામાં ડબલ કરતા હતા, પરંતુ આનામાં શું કરવાનું છે? એના અડધા કરવાના છે. જુઓ હવે સૌથી પહેલું આપેલું છે કે 2 કિલોગ્રામ છે જન્મ સમયે તેનું વજન કેટલું છે? 2 કિલોગ્રામ છે. તો મીઠાઈની વહેંચણી કેટલી આવશે? 2 માંથી 1
એટલે કે આપણે એક જ શું કામ બાદ કર્યા છે, એના અડધા બાદ કરવાના છે, તો 2ના અડધા 1 થાય એટલે 1 કિલોગ્રામ આવે. એવી જ રીતે 6 કિલોગ્રામ છે તો 6 - 3, તો 3 શું કામ કર્યા, કારણ કે 6ના અડધા 3 થાય, તો 6 - 3 બરાબર કેટલા આવે, 3 કિલોગ્રામ આવે. એવી જ રીતે જો અહીંયા આપેલું છે 8 - 4 બરાબર 4 આવશે. તો અહીંયા કેટલા આવવા જોઈએ, જે સૌથી જે પહેલી સંખ્યા છે એ જ અહીંયા હંમેશા આવે. તો અહીંયા 8 છે તો અહીંયા કેટલા આવશે, 8 કિલોગ્રામ. એના પછી 12 છે તો જુઓ અહીંયા જે 12 છે તો આપણે સૌથી પહેલાં અહીંયા 12 જ લખીશું. 12ના અડધા કેટલા થાય, 6 થશે, તો 12 - 6 બરાબર 6 કિલોગ્રામ. એના પછી 16 - 8 બરાબર 8 કિલોગ્રામ. તો અહીંયા સૌથી પહેલી જે સંખ્યા કઈ છે, 16 છે, તો અહીંયા 16 આવશે. કાં તમે આમ પણ કરી શકો, અહીંયા જે 8 કિલોગ્રામ આપેલું છે ને, તો 8 કિલોગ્રામના આપણે શું ડબલ કરી નાખવાના, 8 દુ 16, કે 8 અને 8 કેટલા થાય, 16. તો અહીંયા આપણે 16 પણ લખી શકીએ એવી રીતના. પછી અહીંયા આપેલું છે 20, તો સૌથી પહેલાં આપણે 20 જ લખીશું. 20 ઓછા કેટલા કરવાના, 10. 10 શું કામ, કારણ કે 20ના અડધા 10 થશે, તો 20 - 10 બરાબર કેટલા થાય, 10 કિલોગ્રામ. એના પછી 22 કિલોગ્રામ આપેલું છે તો 22 લખીશું. 22 - 22ના અડધા 11, એટલે 22 - 11 બરાબર 11 કિલોગ્રામ. એના પછી 24 - 12 બરાબર 12 કિલોગ્રામ. તો અહીંયા કેટલા આવશે, 24. આ જે આપેલું છે ને 24 એ જ આવે, અને કાં તો 12 દુ 24 અને 12 ને 12 24 એમ પણ કરી શકીએ. પછી છે 28 કિલોગ્રામ, તો કેટલા લખીશું આપણે, 28 - 14, 28ના અડધા કેટલા થાય, 14 થાય બરાબર 14 કિલોગ્રામ. તો આવડી જાય. પછી છે કે અનુમાન કરો અને ત્રાજવાનું જે સંતુલન કરી અને આપણને દોરવાનું છે. જુઓ સૌથી પહેલાં આપણને અહીંયા જે સમજાવ્યું છે, 1 ગ્લાસ બરાબર ખાલી જગ્યા વાટકી આપેલી છે. તો જો 1 ગ્લાસ આપણે લેશું, હવે જો અહીંયા એક જ ગ્લાસ લીધો છે અને અહીંયા એક જ વાટકી લીધેલી છે, તો બંને સમતોલ થાય છે, નથી થતા ને, કારણ કે ગ્લાસ ભારે હોય છે અને આ વાટકું કેવો હોય છે, થોડોક હલકો. તો આપણે કેટલી વાટકી લેશું તો 1 ગ્લાસ બરાબર થશે. તો જો અહીંયા બાજુમાં સમજાવ્યું છે, 1 ગ્લાસ લેશું અને કેટલા વાટકા લેવાના છે, 2 વાટકા આપણે લેશું, તો આ બંને સમતોલ થઈ જશે. એટલે આ 2 વાટકા લઈએ છીએ તો અહીંયા કેટલા આવશે, ખાલી જગ્યામાં 2. શું કામ, કારણ કે જ્યારે આપણે 2 વાટકી લેશું ત્યારે 1 ગ્લાસ બરાબર થશે. એટલે ટૂંકમાં આપણને આ જે બંને જે વજન્યા છે આપણને સમતોલ કરવાના છે. એના પછી છે 1 પેન બરાબર ખાલી જગ્યા પેન્સિલ. તો જુઓ આપણે અહીંયા ટ્રાય કરીએ, તો જુઓ જ્યારે અહીંયા આપેલું છે કે 1 પેન બરાબર ખાલી જગ્યા પેન્સિલ થાય છે, તો અહીંયા આપણે 1 પેન લીધી છે. હવે 1 પેન લેશું અને આપણે કેટલી પેન્સિલ લેશું તો આ બંને બરાબર થશે, તો 2 પેન્સિલ લેશું. તો અહીંયા આવી રીતે આપણે 1 પેન દોરવાની છે અને 2 પેન્સિલ દોરવાની છે. અને અહીંયા શું લખીશું આપણે 2, કારણ કે જ્યારે આપણે 1 પેન લઈએ છીએ ત્યારે તે 2 પેન્સિલ બરાબર થાય છે. એના પછી આપેલું છે કે ખાલી જગ્યા સફરજન બરાબર 1 તરબૂચ આપેલું છે. જો અહીંયા સફરજન આપેલા છે અને અહીંયા તરબૂચ આપેલા છે, તો જ્યારે આપણે કેટલા તરબૂચ, અહીંયા તરબૂચ તો એક જ લેવાનો છે, પરંતુ આપણે કેટલા સફરજન લેશું ત્યારે તે 1 તરબૂચ બરાબર થશે. તો આપણે 5 લેવાના છે. જો 1 2 3 4 અને 5, તો 5 સફરજન લેશું ત્યારે તે 1 તરબૂચ બરાબર થાય છે. એના પછી છે ખાલી જગ્યાએ કીડી બરાબર 1 મકોડો. હવે જો 1 મકોડો છે તો મકોડો તો આપણને અહીંયા દોરવાનો છે, પરંતુ આપણે કેટલી કીડી લેશું તો તે 1 મકોડા બરાબર થશે. તો આપણે જ્યારે 3 કીડી લેશું ને આવી, ત્યારે તે 1 મકોડા બરાબર થાય છે. એટલે અહીંયા 1 મકોડો દોરવાનો છે અને અહીંયા 3 કીડી દોરવાની છે. એના પછી ખાલી જગ્યા સ્કૂલ બેગ બરાબર 1 સૂટકેસ. તો જો 1 સૂટકેસ આપેલી છે અને આપણે સ્કૂલ બેગ કેટલી 2 લેશું ત્યારે તે 1 સૂટકેસ બરાબર થશે. તો અહીંયા આપણે આવી રીતે સૂટકેસ દોરવાની છે અને અહીંયા આપણે આ જે 2 આપેલી છે સ્કૂલ બેગ, આવી રીતે 2 સ્કૂલ બેગ દોરવાની છે. એના પછી જોઈએ, હવે જુઓ જ્યારે આપેલું છે અહીંયા કે ચાલો ગૃહ કાર્ય કરીએ, એનામાં સૌથી પહેલાં જે આપણે શીખ્યા ને એવી રીતે કરવાનું છે. કે પ્રશ્ન એ છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ જે બોક્સ છે તેનામાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 ક્રમ લખવાનો છે. સૌથી પહેલાં જે આપણે શીખ્યા તેવી જ રીતે કે અહીંયા જુઓ, આનામાં આપણે જે જોશું કે સૌથી હલકું કયું છે, સૌથી ભારે કયું છે, તો સૌથી હલકી તરફ આપણે 1 થી તરફ 5 જે ભારે હોય તેનામાં આપણે કયો ક્રમ લખશું, એનામાં આપણે 1 ક્રમ લખીશું. એનાથી થોડુંક હલકું એનામાં 2 ક્રમ, પછી 3 4 અને જે સૌથી હલકું એનામાં કયો ક્રમ લખવાનો છે, 5 ક્રમ લખવાનો છે. ટૂંકમાં જે સૌથી હલકો છે તેનામાં 5 આવવો જોઈએ અને જે સૌથી ભારે છે તેનામાં કયો ક્રમ આવવો જોઈએ, તો 1 ક્રમ આવવો જોઈએ. જો એક તમને શીખવાડું છું
કે આનામાં સૌથી ભારે વસ્તુ કઈ છે? આ ડોલ છે, તો એનામાં આપણે કયો ક્રમ લખીશું? 5. એટલે કે જે સૌથી ભારે છે તમે એમ પણ કરી શકો અને સૌથી હલકાથી પણ તમે કરી શકો છો. સૌથી હલકું એનામાં 1 લખો, પછી એનાથી થોડુંક ભારે હોય એમાં 2, પછી 3, 4 અને 5. આપણે અહીંયા કેમ શીખીએ છીએ કે સૌથી ભારેથી સૌથી હલકી તરફ, એટલે કે સૌથી જે ડોલ છે તે સૌથી ભારે છે એટલે આપણે એનામાં 5 લખીશું. પછી એનાથી થોડુંક હલકું શું હોય? આ જે સેન્ડલ છે તે થોડીક હલકી હોય એટલે 4 લખીશું. એના પછી કાતર થોડીક હલકી હશે એટલે 3 લખીશું. એના પછી જુઓ આ ચોકલેટ આપેલી છે અને અહીંયા શું આપેલું છે? બદામ આપેલી છે, તો આપણે આ ચોકલેટમાં 2 લખીશું અને એના પછી બદામમાં આપણે 1 લખીશું. ખબર પડી? એવી રીતે તમને આ જે આખું પેજ છે તમને તમારી રીતે કરવાનું છે. તમે આમ પણ કરી શકો. જુઓ સૌથી હલકું કયું છે? આનામાં બદામ છે તો 1 લખવાનું, એનાથી થોડુંક ભારે આ ચોકલેટ, પછી 2, એના પછી 3 કાતર, 4 સેન્ડલ અને એનાથી સૌથી વધુ ભારે એટલે શું આવશે? તો ડોલ. એના પછી જે જુઓ કે નીચેના ચિત્રમાં આપેલી જે વસ્તુઓ છે તે વસ્તુઓનું વજન કયા એકમમાં કરશો? એકમમાં કરવાના છે. તેની સામે આપણે શું કરવાનું છે? સાચું. જુઓ જેવી રીતે આ પેન છે તો પેનનું વજન આપણે કિલોગ્રામમાં કરીશું તો ગ્રામમાં, કિલોગ્રામમાં કરીશું કે ગ્રામમાં? જુઓ તો આનાથી પહેલાં પણ મેં તમને શીખવાડ્યું હતું, જે થોડુંક હલકું હોય ને એ હંમેશા શેનામાં આવે? ગ્રામમાં આવે, ને જે ભારે હોય એ શેનામાં આવશે? તો કિલોગ્રામમાં આવશે. તો પેનનું વજન આપણે કિલોગ્રામમાં કરીએ કે ગ્રામમાં? પેન તો હલકી હોય ને એટલે શેનામાં આવશે? ગ્રામ. એના પછી પુસ્તકનું વજન આપણે કિલોગ્રામમાં કરીએ કે ગ્રામમાં? તો ગ્રામમાં જ આવે. પછી તરબૂચ હંમેશા શેનામાં આવે? કિલોગ્રામમાં. પછી એના પછી ગાજર, તો ગાજર આપણે ગ્રામમાં પણ આવી શકે અને કિલોગ્રામમાં. જો આપણે ઓછા લેવા હોય તો શેનામાં આવે? ગ્રામ, તો આપણે અહીંયા ગ્રામમાં જ ટીક કરીશું. એના પછી છે ટીવી, તો ટીવી શેનામાં આવશે? કિલોગ્રામમાં. ટીવી તો ભારે હોય એટલે શેનામાં આવે? કિલોગ્રામમાં. એના પછી ફોટો, તો ફોટો તો સાવ હલકો હોય એટલે ગ્રામમાં આવશે. એના પછી 8 કેરી છે, તો જો 8 કેરી કિલોગ્રામમાં જ આવે, કાંઈ ગ્રામમાં ન આવી શકે એટલે શેનામાં આવશે? કિલોગ્રામમાં. એના પછી સેફ્ટી પિન છે, તો સેફ્ટી પિન તો સાવ હલકી હોય એટલે શેનામાં આવશે? ગ્રામમાં. એના પછી બાળક, તો બાળક શેનામાં આવે? કિલોગ્રામમાં. અને એના પછી છે કે બટાકા ભરેલી ટોપલી, જે કિલોગ્રામ, તો શેનામાં આવશે? આનામાં જ કિલોગ્રામમાં જ આવશે. એના પછી છે જુઓ અહીંયા જ્યારે વજન આપેલું છે 10 કિલોગ્રામ છે તો તેનું આપણે શું કરવાનું છે? 2 ગણું એટલે કે ડબલ કરવાનું છે. અને અહીંયા આપણે કેટલા કરીશું? તેના અડધા. તો આપણે જ્યારે 10 કિલોગ્રામ છે તો તેને આપણે ડબલ કરીએ તો કેટલા આવે? 20 આવશે. 20 કિલોગ્રામ. અને તેના અડધા કેટલા થાય? આના અડધા કરવાના છે. 10ના અડધા કેટલા થશે? 5 થશે. તો કેટલા લખવાના છે? 5 કિલોગ્રામ. એના પછી આપેલી છે 100 ગ્રામ, તો 100 ગ્રામના ડબલ કેટલા થાય? 100 દુ 200. તમે એમ પણ કરી શકો. જુઓ આજે 100 આપેલા છે તો 100 અને 100 એનો સરવાળો કરવાનો અને કાં તો શું કરવાનું? 100 ગુણ્યા 2. એટલે જે કોઈ પણ સંખ્યા છે તેને આપણે ડબલ કરવા હોય તો તેને આપણે 2 વડે પણ ગુણી શકીએ અને એટલા આપણે 2 વાર પ્લસ પણ કરી શકીએ. તો કેટલા આવશે? 100 અને 100 200. એટલે અહીંયા લખીશું 200 કિલોગ્રામ. હવે એના અડધા કેટલા થશે? 100ના ગ્રામ. 100 ગ્રામના અડધા 50. સોરી અહીંયા શું આવશે? ગ્રામ લખવાનું છે. એના પછી છે 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામના ડબલ કેટલા થશે? 2 થશે એટલે 2 કિલોગ્રામ. અને 1ના અડધા કેટલા થાય? જો આનાથી પહેલાં હમણાં શીખવાડ્યું હતું કે 1 કિલોગ્રામના અડધા કેટલા થશે? તો 500 ગ્રામ થશે. જ્યારે 500 ગ્રામ આપણે 2 વાર કરીએ ને ત્યારે 1 કિલોગ્રામ આવે એટલે 1 કિલોગ્રામના અડધા કેટલા થાય? તો 500 ગ્રામ. એના પછી આપેલું છે 8 કિલોગ્રામ, તો 8ના ડબલ કેટલા થાય? 16, તો 16 કિલોગ્રામ. અને પછી 8ના અડધા તો કેટલા થશે? 4 કિલોગ્રામ. એના પછી છે 500 ગ્રામ, તો 500 ગ્રામના ડબલ કેટલા થશે? 1 કિલોગ્રામ. અહીંયા આપણે 1000 ગ્રામ નથી લખવાનું, પરંતુ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. એટલે 500 ગ્રામ જ્યારે આપેલું હોય ને ત્યારે ડબલ કરવાના હોય તો શું આવે? હંમેશા 1 કિલોગ્રામ. હવે આના અડધા કરવાના છે. 500ના અડધા કેટલા થશે? તો 250 ગ્રામ. ખબર પડી? આટલું હંમેશા યાદ રાખવાનું છે. જુઓ તમને કે જ્યારે આપણે 500 અને 500 ગ્રામ જ્યારે 2 વખત લઈએ ને ત્યારે હંમેશા શું બને? 1 કિલોગ્રામ બને છે. એટલે 500 ગ્રામ અને 500 ગ્રામ 2 વાર લેશું ત્યારે હંમેશા 1 કિલોગ્રામ બને. હવે જ્યારે આપણે 1 કિલોગ્રામના અડધા કરવા હોય ત્યારે હંમેશા કેટલા થાય? 500 ગ્રામ. એટલે કે 500 ગ્રામ બરાબર 2 વાર લઈએ તો શું આવે? હંમેશા 1 કિલોગ્રામ આવે છે. એના પછી જુઓ ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે કે અહીંયા આપેલું છે 20 કિલોગ્રામ અને પછી આપેલું છે 10 કિલોગ્રામ. હવે આપણને શું કરવાનું છે? બંને સમતોલ કરીએ છીએ ત્યારે 15 અને 15 ટૂંકમાં બંને સમાન થવા જોઈએ. જેવી રીતે જુઓ 20 અને 10 કેટલા? 30 થશે. અને આનામાં પણ 15 અને 15 કેટલા થાય? 30.
તો આ બંને સમતોલ થઈ જાય છે। એના પછી 800 ગ્રામ આપેલું છે અને અહીંયા કેટલા આપેલા છે 500 ગ્રામ, તો આપણે અહીંયા કેટલા લખીશું તો 800 થશે। તો તમને શું કરવાનું 800માંથી 500 માઇનસ બાદ કરી નાખવાના, તો 800માંથી 500 જાય તો કેટલા 300 આવશે, એટલે આપણે અહીંયા કેટલા લખીશું 300 ગ્રામ। હવે જુઓ થઈ જાય ને 800 ગ્રામ અને 500 ને 300 કેટલા 800, એટલે 800 ને 800 તો બંને વજન સમાન થઈ જાય છે। એના પછી આપેલું છે 100 ગ્રામ આપેલું છે અને અહીંયા કેટલા છે 40, તો શું કરવાનું 100માંથી ઓછા 40 કરી નાખવાના, તો કેટલા આવે 60 ગ્રામ આવશે। તો 40 અને 60 કેટલા થઈ જશે 100, અને આ પણ 100 છે તો બંને સમાન થઈ જાય છે। એના પછી 25 અને 25 જો આપેલું છે 25 ને 25, તો જ્યારે અહીંયા એક જ આપેલો હોય તો શું કરવાનું આ બંનેનો સરવાળો કરી નાખવાનો, તો 25 અને 25 કેટલા થાય 50 કિલોગ્રામ। એના પછી છે જો 120 કિલોગ્રામ આપેલું છે અને અહીંયા છે 70 કિલોગ્રામ, તો જ્યારે અહીંયા એક પૂછ્યું હોય તો શું કરવાનું 120 ઓછા 70 કેટલા આવશે 50 કિલોગ્રામ। હવે 50 અને 70 120 થઈ જશે અને અહીંયા પણ કેટલા થઈ જશે 120। એના પછી છે 700 ગ્રામ અને અહીંયા આપેલું છે 400 ગ્રામ, તો 700 ઓછા 400 કેટલા આવે 300 ગ્રામ। એના પછી 90 કિલોગ્રામ છે અને અહીંયા કેટલા છે 40 કિલોગ્રામ, તો અહીંયા કેટલા લખવાના છે 50 કિલોગ્રામ, એટલે 50 અને 40 90 થઈ જશે અને અહીંયા તો 90 આપેલા છે એટલે તમને અહીંયા 50 કિલોગ્રામ લખવાના। એના પછી 150 કિલોગ્રામ છે અને અહીંયા 50 છે, તો અહીંયા આપણે કેટલા લખીશું તો 150 આવશે, તો શું કરવાનું 150 ઓછા 50 બરાબર કેટલા આવે 100 કિલોગ્રામ। એના પછી છે 300 અને અહીંયા કેટલા આપેલા છે 200 આપેલા છે, તો અહીંયા આપણે કેટલા લખીશું તો 300 થશે, તો 200 અને 100 300 થશે, એટલે અહીંયા કેટલા લખવાના છે 100 ગ્રામ। એના પછી 500 ગ્રામ છે ને અહીંયા કેટલા આપેલા છે 250, તો 250 અને 250 આપણે બે વાર લઈએ ને ત્યારે કેટલા થાય 500 ગ્રામ થાય, તો અહીંયા આપણે કેટલા લખીશું 250 લખવાના છે। તમને આવી રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં એકદમ સારા અક્ષર અહીંયા આપણું આજે ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, તો આટલે સુધી તમને તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે।